ગુજરાત રાજ્યમાં ફરી એકવાર માવઠા અને ચોમાસાને લઈને તાજી આગાહી કરવામાં આવી છે। એક સાથે અનેક પ્રકારની નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને મોટો વળાંક લઈને આગળ વધતી હોય તેમ હવે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી લઈને ઉત્તર ભારતના વિસ્તારમાં સતત હલચલ દર્શાવતી જોવા મળી રહી છે। તમે અહીંયા લાઈવ પણ જોઈ શકો છો। ઓમાનનો દરિયાઈ કિનારાનો વિસ્તાર, પાકિસ્તાનનો ક્ષેત્ર, અફઘાનિસ્તાન, ઈરાનના સંપૂર્ણ વિસ્તારમાંથી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધતી હોય તેમ આ તમામ ક્ષેત્રમાંથી મોટા વળાંક લેવાની સાથે સિસ્ટમ દિશા બદલવાને લઈને ગુજરાતના તમામ વિસ્તારમાં જોર વધતું જોવા મળ્યું છે। હાલ અત્યારે કચ્છનો ક્ષેત્ર, ઉત્તર ગુજરાતનો ક્ષેત્ર, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમનું રીતસરનું તોફાની જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારની અંદર તીવ્ર ગતિવિધિઓ સક્રિય બનતી જોવા મળી રહી છે। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ફરી એકવાર ભેજયુક્ત પવનો ફૂંકાતા હોય તેમાં 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પછી આંધી તુફાન જેવા પવનો બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં ઉદ્ભવ થઈને ધીમે ધીમે આગળ વધતા હોય તેમ દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ત્રાટકવા માટે આગળ વધતા જોવા મળી રહ્યા છે। શ્રીલંકાનો સંપૂર્ણ ક્ષેત્ર, તંજાવુરનો વિસ્તાર, કોયમ્બતુર, પોંડુચેરી અને ખાસ કરીને તિરુનમવેલીના સંપૂર્ણ વિસ્તારમાં મોટા પલટાવો આવતા હોય તેમ દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના આ વિસ્તારોની અંદર ગતિવિધિઓ સક્રિય બનવાની સાથે હવે પછી ભયંકર હલચલ વધી રહેલી જોવા મળી રહી છે। સાથે સાથે ઓમાનનો ક્ષેત્ર અને અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના વિસ્તારમાંથી લો પ્રેશર અને હાઈ પ્રેશરના સિસ્ટમના ઘેરાવા રાજસ્થાનના ક્ષેત્રથી લઈને મધ્ય મહારાષ્ટ્રના ક્ષેત્રની અંદર અસર દર્શાવતા હોય તેમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર અત્યારે ભયંકર ડબલ ઋતુનો અહેસાસ જોવા મળી રહ્યો છે। કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતની અંદર અંગ દઝાવનારી ભયંકર ગરમીઓ પડવાની સાથે હવે પછી માવઠાનું તોફાન અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને ગુજરાતના હવામાનમાં કંઈક નવા જૂની થવાની આગાહીઓ કરવામાં આવી રહી છે। સાથે સાથે આ વર્ષ એટલે કે 2024ના ચોમાસાને લઈને પણ તાજું મોટું ને નવી આગાહીને લઈને આગાહીકાર પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતને લઈને મોટું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। તો ખાસ જાણી લેજો વધી રહેલી સિસ્ટમની અસરને લઈને હવે પછી ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર માવઠાનું જોર વધતું જોવા મળવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો રાજસ્થાન, જોધપુર, કરાચીના વિસ્તારમાંથી સિસ્ટમની અસરને લઈને કચ્છનો ક્ષેત્ર અને ઉત્તર ગુજરાતના હવામાનમાં ફરી એકવાર હળવો પલટાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે। સાથે સાથે મુંબઈના ક્ષેત્રમાંથી આગળ વધતી સિસ્ટમ દક્ષિણીય ભારતના સંપૂર્ણ ક્ષેત્ર અને ભોપાલના ક્ષેત્ર અને ઇન્દોરના વિસ્તારમાંથી સિસ્ટમની બનતી તીવ્ર ગતિવિધિઓને લઈને મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર પણ મોટા પલટાવોની આગાહી કરવામાં આવી રહી છે। આમ દક્ષિણ ગુજરાતના હવામાનમાં ફરીથી પલટાવ આવવાને લઈને હવે પછી સાપુતારાના ક્ષેત્રની અંદર આહવાના વિસ્તારથી વલસાડા, બિલીમોરાના ક્ષેત્રથી વલસાડમાં, નવસારીના સંપૂર્ણ વિસ્તારની અંદર ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળવાની છે। સુરતના ક્ષેત્રથી બારડોલી અને વ્યારાના તમામ ક્ષેત્રની અંદર તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે। ઉમરપાડા, ડેડિયાપાડા, વાંકલ, કોસંબાના વિસ્તારોની અંદર પણ ઘોર અંધારપટની વચ્ચે તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે। ભરૂચનો ક્ષેત્ર, સિનોરનો વિસ્તાર, કરજણ, જાંબુસર અને દહેજ પંથકોની અંદર પણ હવે પછી તોફાની ગતિવિધિઓ વધી રહી છે। ડભોઈના સંપૂર્ણ વિસ્તારની અંદર પલટાવ આવતો હોય તેમ દક્ષિણીય ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર આવનારી 3 દિવસની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે ફરી એકવાર હળવા માવઠાનું જોર વધતું જોવા મળવાનું છે। મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની આપણે વાત કરીએ તો દાહોદ, છોટાઉદેપુર, મહીસાગરના તમામ ક્ષેત્રમાં ગતિવિધિઓ સક્રિય થવાની સાથે આ વિસ્તારોમાં ભયંકર જોર વધતું જોવા મળવાનું છે। જેમાં અહેમદાબાદનો ક્ષેત્ર, ધોળકાનો વિસ્તાર, નડિયાદ, ખંભાતના ક્ષેત્રથી વડોદરા, ગોધરા, લુણાવાડા, બોડેલી, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારમાં હવે પછી ગતિવિધિઓ સક્રિય બનતી હોય તેમાં મધ્ય ગુજરાતના વિસ્તારમાં
ગરમી સાથે અનેક વિસ્તારોમાં ફરીથી વાદળછાયું વાતાવરણ બનતું જોવા મળવાનું છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અલંગ, બોટાદ, જસદણ, અમરેલી, જૂનાગઢ, ગોંડલ, રાજકોટના ક્ષેત્રથી ચોટીલાના વિસ્તારોની અંદર, તેની સાથે સાથે મહુવા, ઉના, વેરાવળના વિસ્તારની સાથે ગીર સોમનાથના સંપૂર્ણ પંથકમાં, પોરબંદર, ભાનવડ, સલાયા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર પણ તોફાન સક્રિય બનતું જોવા મળવાનું છે. સુરેન્દ્રનગર અને મોરબીના ક્ષેત્રની અંદર પણ પસાર થતી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનની અસરો અને વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ભયંકર ઘેરાવાની અસરને લઈને હવે પછી સૌરાષ્ટ્ર ઉપર પણ તોફાન વધતું જોવા મળવાનું છે. હાલ આપણે કચ્છના વિસ્તારો તરફ આગળ વધીએ તો કચ્છના તમામ પંથકોની અંદર પણ ભયંકર ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. ગાંધીધામ, માંડવી, બારડોલી, ખાવડ, રાપર, નળિયાના ક્ષેત્રથી લખપતના વિસ્તારની અંદર વાદળ છવાયા વાતાવરણની સાથે ફરી એકવાર ગતિવિધિઓ વધવાને લઈને કચ્છના તમામ વિસ્તારોની અંદર ભયંકર ઉથલપાથલ વધતી જોવા મળવાની છે. રાજસ્થાનના વિસ્તારમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમની અસરને લઈને રાધનપુર, થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર અને મહેસાણાના ક્ષેત્રની અંદર આવનારી કલાકોમાં ફરી એકવાર હવામાન પલટાતું જોવા મળવાનું છે. આમ ગુજરાતની અંદર ફરી એકવાર ગરમીને લઈને પણ આગાહી કરવામાં આવી છે, જેમાં 2 થી 3 ડિગ્રી ગરમીની અંદર વધારો જોવા મળવાનો છે. હાલ ગુજરાતના ભિન્ન ક્ષેત્રની અંદર 37 ડિગ્રીથી લઈને 41 ડિગ્રી સેલ્સિયસ સુધીની ભયંકર ગરમીઓ અનેક વિસ્તારોમાં પડી રહી છે, પરંતુ આગામી દિવસોમાં આ ગરમી વધીને 41 ડિગ્રીથી લઈને 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાને લઈને પણ તાજું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે. આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર ગરમીના અહેસાસની સાથે ચોમાસાને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી છે. દર્શક મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા દર્શાવવામાં આવેલી તાજી આગાહી પ્રમાણે ઉત્તરીય ભારતના ક્ષેત્રથી લઈને હવે પછી પૂર્વીય ભારતના વિસ્તાર અને અફઘાનિસ્તાન, ઈરાનના ક્ષેત્રથી ઓમાનના વિસ્તાર સુધી આવી રીતનો એક મજબૂત સિસ્ટમનો ઘેરાવો સક્રિય બનીને આ તમામ વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર અને અસર દર્શાવી રહ્યો છે. બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર લો પ્રેશર સિસ્ટમો સક્રિય બનતી હોય તેમ ફરી એકવાર વાદળોનું ઝુંડ મંડરાઈ રહ્યું છે. અરબી સમુદ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સાયક્લોનિક સિસ્ટમના ભયંકર ઘેરાવા બની રહ્યા છે. આમ હવે દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રથી લઈને પૂર્વીય ભારતના આ તમામ વિસ્તારોની અંદર હવે પછી ગતિવિધિઓ સક્રિય બનતી હોય તેમ ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના ક્ષેત્રથી હૈદરાબાદના વિસ્તારની અંદર, ચેન્નઈના ક્ષેત્રથી મુંબઈનો વિસ્તાર અને ગોવાના વિસ્તાર સુધી પણ વાદળ છવાયા વાતાવરણ સાથે સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે. આમ દેશની અંદર દક્ષિણીય ભારતના વિસ્તારમાંથી ધીમે ધીમે ચોમાસું આગળ વધતું હોય તેમ અત્યારે ચોમાસા પહેલા પ્રી-મોન્સૂન એક્ટિવિટીની અસરો વધી રહી છે. ખાસ કરીને પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને રાજસ્થાનના વિસ્તાર સુધી અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું તીવ્ર દબાણ વધી રહ્યું છે, જેને લઈને પાકિસ્તાન અને ઉત્તરીય ભારતના ભેજયુક્ત પવનો સતત ગુજરાતના વિસ્તારોની અંદર અસરો દર્શાવી રહ્યા છે. આમ ગુજરાતના તમામ વિસ્તારની અંદર સક્રિય બનતી આ નવી સિસ્ટમોની અસરને લઈને ફરી એકવાર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવાની સાથે ગુજરાતના હવામાનમાં મોટા પલટાઓની આગાહી આપવામાં આવી છે. ખાસ જાણી લેજો, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા ભયંકર ગરમી અને આ વર્ષના ચોમાસાને લઈને તાજી લેટેસ્ટ ને નવી નક્કોર આગાહીકાર પરેશ ગોસ્વામી દ્વારા દર્શાવવામાં આવી છે. ગુજરાતની અંદર જાણીતા હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામી દ્વારા આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ અને આ વર્ષના ચોમાસાને લઈને મહત્વપૂર્ણ જાણકારી જાહેર કરવામાં આવી રહી છે. પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે અખાત્રીજના પવનોના સંકેતો અને સેટેલાઇટ ટેકનોલોજીના ડેટાના આધારે રાજ્યની અંદર ખેડૂત અને નાગરિકો માટે આગામી ઋતુનું ચિત્ર સ્પષ્ટ કરવામાં આવી રહ્યું છે. હાલ અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારમાં સક્રિય બનતી નવી સિસ્ટમ અને તોફાની ગતિવિધિઓને લઈને અનેક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. સાથે સાથે એપ્રિલ મહિનાના અંતની અંદર ભયંકર હીટવેવ આક્રમણનો નવો રાઉન્ડ આવવાની આગાહી કરવામાં આવી છે. પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે એપ્રિલ મહિનાનું છેલ્લું અઠવાડિયું ભયંકર ગરમીની દ્રષ્ટિએ
અત્યંત કપરું સાબિત થતું જોવા મળવાનું છે, જેમાં ખાસ કરીને આગામી 2 દિવસની અંદર હવે પછી તાપમાનની અંદર વધારો જોવા મળવાનો છે. 22 થી લઈને 24 એપ્રિલ દરમિયાન તાપમાનની અંદર 1 થી 2 ડિગ્રીની અંદર સામાન્ય ઘટાડો જોવા મળવાનો છે, જેથી લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે. પરંતુ 25 એપ્રિલથી ગરમીનો એક વધુ ને શક્તિશાળી તોફાની રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, જેની અસરને લઈને 25, 26 ને 27 એપ્રિલ દરમિયાન રાજ્યની અંદર કાળઝાળ ગરમી પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ખાસ કરીને 24 એપ્રિલ 2024 ના રોજ ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે. પરેશ ગોસ્વામીએ ચેતવણી આપી છે કે 24 એપ્રિલે સમગ્ર એપ્રિલ મહિનાનો સૌથી ગરમ દિવસ સાબિત થઈ શકે છે. આ દિવસે મોટા ભાગના વિસ્તારોની અંદર ટેમ્પરેચર અને તાપમાન 42 થી લઈને 43 ડિગ્રી સુધી રહેવાની આગાહી કરવામાં આવી છે. અમુક વિસ્તારોની અંદર 43 ડિગ્રી સુધીની પણ ભયંકર ગરમીઓ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. દક્ષિણીય ભારતના શ્રીલંકાના ક્ષેત્રથી તામિલનાડુના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં, પૂર્વીય ભારતની અંદર બાંગ્લાદેશના વિસ્તારોની અંદર પણ કડાકા ભડાકા સાથે વરસાદનું સંકટ વધી રહેલું જોવા મળી રહ્યું છે. આ બધાની વચ્ચે અખાત્રીજના તોફાની પવનો અને દરિયાની અંદર બની રહેલી સિસ્ટમની અસરને લઈને આગામી ચોમાસા એટલે કે 2024 ના ચોમાસાને લઈને નવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતી સંસ્કૃતિની અંદર અખાત્રીજના પવનોના આધારે ચોમાસાનું અનુમાન લગાવવામાં આવે છે. પરેશ ગોસ્વામીએ આ વખતે દેશી વિજ્ઞાનની સાથે સાથે આધુનિક સેટેલાઇટ ટેકનોલોજીનો પણ ઉપયોગ કર્યો છે. જી હા દર્શક મિત્રો, 19 એપ્રિલના રોજ અખાત્રીજના દિવસે વહેલી સવારે પવનની દિશાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સેટેલાઇટ પ્રિડિક્શન મુજબ રાજ્યની અંદર 90% વિસ્તારોની અંદર નૈઋત્ય અને પશ્ચિમ અને વાયવ્ય દિશાની અંદર પવનો ફૂંકાતા જોવા મળ્યા છે. પવનની આ દિશા અને જ્યોતિષ અને હવામાન વિજ્ઞાન આ બંને રીતે અત્યંત શુભ માનવામાં આવે છે. પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે હોળીના પવન અને ચૈત્રી દનૈયાના સંકેતો કરતા પણ અખાત્રીજના પવને વધુ સારા વરસાદના સંકેતો આપી દીધા છે. 2024 નું ચોમાસું સમયસર થવા અને તેના નિર્ધારિત સમય કરતા થોડું વહેલું શરૂ થાય તેવી પણ પ્રબળ શક્યતાઓ હાલ દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, સતત દરિયાની અંદર તોફાન વધી રહ્યું છે. ભિન્ન ભિન્ન વિસ્તારમાં ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી રહી છે. ખેતી અને પાણીની વ્યવસ્થા કરવા માટે પણ સૂચનાઓ દર્શાવવામાં આવી છે. આગામી ચોમાસું કોઈ પણ સંજોગોની અંદર નબળું પડવાનું નથી. પરેશ ગોસ્વામીના મતે વર્ષ 2024 ની અંદર એટલો સારો વરસાદ થશે કે ખેડૂતો માટે સિંચાઈની ચિંતા દૂર થશે. ચોમાસું સારું રહેવાના કારણે જમીનની અંદર પાણીના સ્તરો ઊંચા આવશે અને જળાશયો પણ પાણીથી ભરાઈ જવાના છે. આનાથી આગામી સમયની અંદર ખેડૂતોને શિયાળુ પિયત અને ઉનાળુ પિયત સમયસર અને સરળતાથી મળી શકે છે. આગામી 2 થી 3 દિવસની અંદર રાજ્યની અંદર 2024 ના વરસાદનો સંપૂર્ણ વિગતસર કાર્યક્રમ ટેકનોલોજીના આધારે રજૂ કરવામાં આવશે અને ખેડૂતોને વાવણીના આયોજન કરવા માટે પણ ખાસ આગામી દિવસોમાં સૂચના આપવામાં આવશે તેવી પણ નવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા દર્શાવવામાં આવી રહી છે.